અમદાવાદના સાણંદ ખાતે ગ્લેડ વન રિસોર્ટમાં ગઈકાલે રાત્રે પોલીસની આખી ટીમ ત્રાટકી હતી. અહીં બાતમી મળી હતી કે દારૂની મહેફિલ ચાલી રહી છે. જો કે આ બાતમી સાચી પડતા પોલીસે લગભગ 100 જેટલા લોકોને પકડી પાડ્યા હતા, કે જેમાં ઘણા લોકો હાઈ પ્રોફાઇલ સામેલ હોવાની જાણકારી મળી રહી છે. એવી માહિતી છે કે પોલીસે લગભગ 26 યુવતીને ફક્ત નોટિસ આપીને છોડી મૂકી હતી, જ્યારે બાકીના યુવાઓના મેડિકલ ટેસ્ટ હાથ ધરવામાં આવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. માહિતી અનુસાર પોલીસને બાતમી મળી હતી કે 100 જેટલા યુવક યુવતીઓ સાણંદથી લગભગ 8 થી 9 કિમી દૂર ગ્લેડવન નામના એક રિસોર્ટમાં દારૂની મહેફિલ માણી રહ્યા છે. અહીં દારૂ પાર્ટી ચાલી રહી હતી, કે જેમાં પોલીસની ટીમ ત્રાટકતા અફરાતફરી મચી ગઈ છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.